કાશ્મીરની સુંદરતા આપ નિહાળી શકવાના છો એક ટ્રેનમાંથી। આ ટ્રેનની વિશેષતા શું છે એ પણ અમે આપને જણાવી દઈએ તો માર્ગ કટરા શ્રીનગર 272 કિલોમીટર। આજે આખો જે ટ્રેનની વિશેષતા છે એ અમે આપને જણાવવાના છે। આપને જણાવી દઈએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશેષતા શું રહેવાની છે અને કાશ્મીરની સુંદરતા કેવી રીતે આપ નિહાળી શકવાના છો। તો માર્ગ કટરા શ્રીનગર 272 કિલોમીટર જે આ વિશેષતા છે આપને જણાવી દઈએ કે આ માર્ગ રહેવાનો છે કટરાથી શ્રીનગરનો 272 કિલોમીટરનો છે। હવે જે લાંબો સફર છે એ અડધો થઈ જશે। સમય તો કેટલો? માત્ર 3 કલાક ને 15 મિનિટનો સમય લાગવાનો છે, જે આ પહેલા બમણો લાગતો હતો। મુખ્ય સ્ટોપની જો વાત કરી લઈએ તો રિયાસી, સાંગલદાન, બનિહાલ, ગાઝીગુંડ અને અનંતનાગ અને અવંતીપોરા આજે મુખ્ય સ્ટેશન રહેવાના છે કે જ્યાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઊભી રહેવાની છે અને ત્યાંથી તમે કાશ્મીરની સુંદરતા જોઈ શકવાના છો। હવે ભાવ કેટલો છે ટિકિટનો? એસી ચેર કાર તો 1500 થી 1600 રૂપિયાનું ટિકિટની પ્રાઇસ રહેવાની છે। વંદે ભારત એક્સપ્રેસની અમે આપને વિશેષતાઓ જણાવી રહ્યા છે અને એ સિવાય એક્ઝિક્યુટિવ ક્લાસની જો વાત કરીએ તો 2200 થી 2500 વચ્ચેનો આનો પ્રાઇસ રહેવાનું છે। આ ટ્રેનનો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રહેવાનો છે અને જો ખાસ ફીચરની વાત કરવામાં આવે, હીટિંગ સિસ્ટમ, બાયો ટોયલેટની સુવિધા છે। કાશ્મીરમાં ઠંડી ખૂબ પડતી હોય છે, ખાસ સેફટી સિસ્ટમ પણ આ ટ્રેનમાં જોવા મળશે। એટલે કે આરામદાયક તો રહેવાની છે પરંતુ સુવિધાઓ પણ અનેક છે, આપની સલામતી પણ પૂરી પાડશે। ખાસ સેફટી સિસ્ટમ જે વિકસાવવામાં આવી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં વૈષ્ણોદેવી જતા દર્શનાર્થીઓ માટે પણ ખૂબ લાભદાયી રહેવાની છે અને સાથે સાથે જે કાશ્મીરની સુંદરતા જોવા માંગે છે જે લોકો તેમના માટે પણ આ ટ્રેન ખૂબ જ ખાસ રહેવાની છે। અને હવે માર્ગના મુખ્ય આકર્ષણો તો ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે જેનું લોકાર્પણ હવે ટૂંક સમયમાં થવાનું છે। એ આપ જોઈ શકવાના છો કે આખરે આજે અલૌકિક અદ્ભુત બ્રિજ તૈયાર થયો છે આખરે કેવો છે। જ્યારે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હોય તો માર્ગમાં આવતા આજે મુખ્ય આકર્ષણો છે તેમાંનો એક છે ચિનાબ બ્રિજ। એ સિવાય બનિહાલ ટનલ ભારતની સૌથી લાંબી ટ્રાન્સપોર્ટ ટનલ છે કે જેનો પણ આપણને લાભ મળવાનો છે। આપ ટ્રેનના માધ્યમથી તેને જોઈ શકવાના છો કે આખરે સૌથી લાંબી ટ્રાન્સપોર્ટ ટનલમાં કેવી સુવિધાઓ છે, કેવી રીતે આ ટનલ કામ કરે છે। બનિહાલ ટનલ આવી ગઈ, જેના બ્રિજ આવી ગયો જે આપ જોઈ શકવાનો છે અને એ સિવાય અંજીખંડ બ્રિજ ભારતનો પ્રથમ કેબલ સ્ટ્રેચેડ રેલવે બ્રિજ છે જે આપ આ ટ્રેનની મુસાફરી દરમિયાન આ જે મુખ્ય આકર્ષણો છે એ જોશો। 36 ટનલ્સ અને 943 બ્રિજ સાથેનો રોમાંચક માર્ગ રહેવાનો છે। એટલે કે કાશ્મીરની આખી આપે સુંદરતા જોવી છે તો આ મુસાફરી આપના માટે સર્વશ્રેષ્ઠ રહેવાની છે। 36 ટનલ્સ અને 943 બ્રિજ સાથેનો રોચક માર્ગ આખોય રહેવાનું છે। અને હવે ટ્રેનની સુવિધાઓની વાત કરવામાં આવે તો સંપૂર્ણ એર કન્ડિશનર કોચ અને ઓટોમેટિક દરવાજા આ ટ્રેનમાં જોવા મળવાના છે। આપને જણાવી દઈએ આ ટ્રેનની સુવિધાઓ જે વંદે ભારત એક્સપ્રેસની વાત કરી રહ્યા છે, સંપૂર્ણ એર કન્ડિશનર કોચ અને ઓટોમેટિક દરવાજા પણ જોવા મળશે જેથી કોઈ પણ મુસાફરને કોઈ પણ પ્રકારની વિપત્તિ ના પડી શકે। સુંદરતાની સાથે સાથે સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ સિવાય હીટેડ વિન્ડશીલ્ડ અને પ્લમ્બિંગ સિસ્ટમ પણ છે। કાશ્મીરમાં જે રીતે માઇનસમાં તાપમાન જતું હોય છે તેને ધ્યાનમાં રાખીને હીટેડ વિન્ડશીલ્ડનો પણ ઉપયોગ આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે અને એ સિવાય દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગ સોકેટ્સનો પણ આ ટ્રેનમાં આપને જોવા મળવાના છે એટલે કે એ એક સુવિધા પણ છે। એ સિવાય હોટ મીલ્સ, બેવરેજ અને વાઈફાઈ પણ ઉપલબ્ધ છે એટલે કે આપને કાશ્મીરની સુંદરતાની સાથે સાથે સુવિધા પણ અપાર મળવાની છે। આધુનિક ઓરેન્જ ગ્રે ડિઝાઇન કરવામાં આવી છે જે અત્યાર સુધી કોઈ ટ્રેનોમાં નથી। આ ટ્રેન વિશેષ રહેવાની છે અને આપને એકદમ આરામદાયક અને સાથે સુવિધા સભર અને કાશ્મીરની સુંદરતા નિહાળવા વાળી ટ્રેન બનવાની છે।